आनंद रूपय अखंड सुखदायक ज्ञान मूर्ति ब्रह्मरूप अतीत अगम व्यापक सदा विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्पवृक्ष निज नाम सोहम शब्द थी लक्ष्य है सोई सद्गुरुदेव प्रणाम। सोहम शब्द थी लक्ष्य है सोई सद्गुरुदेव प्रणाम। सोहम की करी साधना अजंपा जाप निज नाम हरदम में प्रगट है अखंड नाम उगाराम। हरदम में प्रगट है अखंड नाम योगाराम। आकाया से त्या सुधी कर समरण कीर्तारनु रे काया से त्या सुधी जतन करूं जठरामा जेणे तारो देह घड़ो छेणे जतन करूं जठरामा जेणे तारो दे गड़ो छे येणे ए काम कर्યું છે તેણે અતિ ઉપકારનું રે ए काम कर्યું છે તેણે અતિ ઉપકારનું રે કાયા છે ત્યાં સુધી कर स्मरण कीर्तारनु रे काया से ત્યાં સુધી प्रसव थवा पेला कोई कीधुं माना स्तन मां रसी दीधुं
પ્રસવ થવા પેલા એ પૈ કીધું માના સ્તનમાં રસી દીધું એ કામ કર્યું છે તેણે તારાયા હારનું રે કાયા છે ત્યાં સુધી એ કામ કર્યું છે તેણે તારા આહારનું રે કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું રે કાયા છે ત્યાં સુધી કાન નેત્ર દીધા છે કેવા સર્વે અંગય મૂલક એવા કાન નેત્ર દીધા છે કેવા સર્વે અંગય મૂલક એવા હૃદય દીધું છે તુને વિવિધ વિચારનું રે કાયા છે ત્યાં સુધી હૃદય દીધું છે તુને વિવિધ વિચારનું રે કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું રે કાયા છે ત્યાં સુધી દાંત દીધા છે સાવણું સાવવા અનહરજુ છે ઓદર ભરવા દાંત દીધા છે સાવણું સાવવા અનહરજુ છે ઉદર ભરવા કર દીધા છે કરવા કામ સંસારના રે કાયા છે ત્યાં સુધી કર દીધા છે કરવા કામ સંસારના રે કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું રે કાયા છે ત્યાં સુધી
ઉપકાર ને અતિ વિચારી અવળો થામા તું અહંકારી આ ઉપકાર ને અતિ વિચારી અવળો થામા તું અહંકારી માથે સે દુઃખ એ જમના મારનું રે આયા છે ત્યાં સુધી માથે દુઃખ છે તારે જમના મારનું રે આયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું રે સુર દુર્લભ મનુષ્ય દેહ પામી લંપટ થામા લૂણ હરામી સુર દુર્લભ મનુષ્ય દેહ પામી લંપટ થામા લૂણ હરામી સોટમ કહે શરણ ગ્રહી લે સર્જન હારનું રે કાયા છે ત્યાં સુધી સોટમ કહે શરણ ગ્રહી લે સર્જન હારનું રે કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું રે કાયા છે ત્યાં સુધી આપણે આપણા ઘેરેથી ઘરમાં કોઈ જોઈતી વસ્તુ લેવાને માટે અટાણું કરવા બજારે નીકળી હાથમાં થેલી લઈને બજારના શોકમાં જાતા શું લેવા નીકળ્યા એ ભૂલાઈ જાય તો ત્યાંથી પાછું વળવું પડે ને એને આપણે શું કહી ધક્કો થયો ખાલી ધક્કો થયો જે અટાણું કરવું હતું એ થયું નહીં ન થવાનું કારણ કે જે લેવાનું હતું એ ભૂલાઈ ગયું એમ સંતો આપણને એમ કહે છે કે તમે તમારી ચિત્તરૂપી થેલી લઈ અને મનુષ્ય દેહે કરીને સંસારરૂપી બજારમાં કાંઈક સારું અટાણું કરવા આવ્યા છો શેનું અટાણું કરી જાવું શું મનુષ્ય દેહે કરીને લઈ જાવું ઈ યાદી જો ભૂલાઈ જાહે તો મનુષ્ય અવતારનો માથે ધક્કો થાય એટલે મહાપુરુષો ભૂલાય નહીં એની યાદી આપે છે મહાપુરુષોના ભજનવાણી સાખી શબ્દ એ આપણે શેનું અટાણું કરવું ને એનું લિસ્ટ છે બાબુ શેનું અટાણું કરી જવું એનું એ લિસ્ટ છે હું લેવા જેવું ને શું ન લેવા જેવું તો જે મહાપુરુષોએ મનુષ્ય દેહ કરીને જે અટાણું કરતા
જેમ ખાવાની વસ્તુ લાવી તો આપણી ભૂખ મટી જાય, એમ મહાપુરુષો કે એવું અટાણું કોઈ સદગુરુની શાન લઈને કરી લ્યો, તમારા મનની ભવો ભવની ભૂખ મટી જાય. ભવો ભવની તમારા મનની ભૂખ મટી જાય. એવું અટાણું કરી લ્યો, એવી વસ્તુની ઓરગત કરી લ્યો તો ભવો ભવની મનની ભૂખ મટી જાય. એવું શું અટાણું, કઈ વસ્તુ છે કે કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. દેહમાં પ્રાણ છે ત્યાં સુધી સદગુરુ પરમાત્માનું ભજન કર. અને આ અટાણું એવું છે, આ વસ્તુ એવી છે, આ કમાણી એવી છે કે તમે જ્યાં આ દેહ છોડીને જ્યાં જન્મ લ્યો ત્યાં ભેળી આવે. આ અટાણું ભેળું આવે એવું છે, એટલે કરી લેવાય. બીજા તો કિલો સફરજન લઈ આવ્યા ને ઘીરે આવીને આટફેલ થાય, સફરજન પીડ્યા નો રે, ચાખવાનું વેત નો રે. પણ આ અટાણું એવું છે કે દેહ છોડીને જ્યાં જાય ત્યાં ભેળું આવે, ભેળું આવે. પૂર્વે આપણે એવું કાંઈક અટાણું કર્યું હશે એટલે અટાણે આ બધો યોગ થયો. આવા ગુરુ મળ્યા, એનું શરણ મળ્યું, આ જ્ઞાન ધ્યાન મળ્યું, આ સમજણ મળી, આ ધર્મ ઓળખાણો. કાંઈક આપણું અટાણું પૂર્વ જન્મનું હશે હો, નકર આ મેળ ઉતરે એવું નથી. કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. એણે આપણા ઉપર કેટલી દયા કરી છે, કેટલો ઉપકાર કર્યો છે કે આપણે મનુષ્ય દેહ આપ્યો, પછી જેવો આપ્યો એવો. કાળો કુબડો આપ્યો તોય ભલે, ઠીંગણો આપ્યો તોય ભલે, લુલા લંગડાનો આપ્યો તોય ભલે, પણ મનુષ્ય દેહ મળ્યો ને એ બહુ મોટી વાત છે. મનુષ્ય દેહ એટલે કેવળ મુક્તિનું સાધન, મોક્ષ મુક્તિ હસ્તગત કરવાનું સાધન મનુષ્ય દેહ છે. બસ હવે સ્મરણ કરવાની સાધના કોઈ સદગુરુ સંતના ચરણેથી સમજી લઈએ એટલે મનુષ્ય દેહની સાર્થકતા થઈ જાય. તો એણે કેટલી દયા કરી છે કે જતન કર્યું જઠરામાં જેણે તારો દેહ ઘડ્યો છે, એણે એ કામ કર્યું છે અતિ ઉપકારનું. હમણાં ઉદાસણી ગઈ, હોળી ગઈ, આપણે પ્રહલાદને યાદ કર્યા. શું કામ યાદ કર્યા? કે એણે ભક્તિ કરીને હોળીમાં હોમી દેવામાં આવ્યા છતાં એનો ઉગારો થઈ ગયો. પ્રહલાદને કે ભગવાને ભડભડતા અગ્નિમાંથી ઉગાર્યા. પણ હું એમ કહું છું કે જેટલા મનુષ્યો છે એ બધાયને ભગવાને ઉગાર્યા છે. જેટલા મનુષ્યો છે બધાને કુદરતે ભડભડતા અગ્નિમાંથી ઉગાર્યા છે. આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાક આપણી જઠરાની અંદર બફાઈ જાય, એનું સત્વ બને, લોહી બને અને હૃદય દ્વારા નાડે નાડીની અંદર પહોંચે. એ જઠરામાં જ માતાના પેટમાં આપણો દેહ રહ્યો. માતા જે ખોરાક ખાઈ બફાઈ જાય, ત્યાં આપણો દેહ હતો, આપણો દેહનો બફાણો. પ્રહલાદને તો એક દિવસ હોળીમાંથી બડબડતા અગ્નિમાંથી ઉગાર્યા, તમારું 9 મહિના ધ્યાન રાખ્યું છે ભાઈ. જઠરા અગ્નિમાં તને જુગતીથી રાખ્યો 9 માસ નિર્ધાર. સ્તુતિ કીધી અલબેલાની તઈ તે બહાર ધર્યો અવતારને પાછો એલા મોયો મયામાં. 9 માસ સુધી કુદરત મહારાજે આપણું એની કળા તો સમજો કે માં ખોરાક ખાઈ બફાઈ જાય ને આપણો દેહ નો બફાય. આ કોણે ધ્યાન રાખ્યું? આ કોણે જતન કર્યું? આવો જેણે આપણા ઉપર ઉપકાર કર્યો, જન્મ ધરીને આપણે ભૂલી જતા હોય તો એને નહીં, એને પેલા આવ્યો શીખ્યો પછી બેઠો રોય, એલા માઠા સુગને આવ્યો તને કુશળ ક્યાંથી હોય? જન્મ થતા હું આ થઈ ગયો, હું આઈને તું આ, હવે કોણ ભેળા કરે? નકર જઠરા અગ્નિમાં સંતો એમ કે છે કે આ જીવ
કુદરત મહારાજને પ્રાર્થના કરતો તો કે દયાળુ હોય, દીનબંધુ હોય, દયાના સાગર હે, કરુણાના ભંડાર, આ રક્તપાસમાંથી એકવાર મને મુક્ત કર તો તારું ભજન નહીં ભૂલું. તારું ભજન કોલ બચન દઈને બહાર આવ્યો, આવી મોહ મેં ચિત્ત લગાયો, ધીક ધીક હરિનો ગુણ ન ગાયો, બે વસનના દાન ભજન વિના નર છે પશુ સમાન. કુદરતની આરે બોલે બંધાને આવ્યો, તારું ભજન નહીં ભૂલું, પણ જન્મ થયો ને પાછો ભૂલી ગયો. આ ભૂલી ગયા એની યાદી સંતો આપે છે, એની યાદી આપે છે. જતન કર્યું જઠરામાં જેણે, તારો દેહ ઘડ્યો છે એણે, એની કારીગરાઈ જોવો, એની કળા જોવો. લાભુ દાદાએ ગાયું કે એક ધરતી માથે બીજ પડ્યું, જળ રૂપે આકાર, હાથ પગને સાધન વિનાનું તમારું 9 માસે આવું કપડું કર્યું તૈયાર. જોજો આ સુંદડીનો સમકારો ઉડી જાશે પલવારમાં, અને કબૂતી રંગનો મેલ, કબૂતી સંગનો મેલ રે ઉડી જાશે પલવારમાં. એક જળબુંદમાંથી આવો મજાનો દેહ રચી દીધો, એની કળા તો જુઓ, કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. હવે ડોક્ટરોએ સંશોધન કર્યા તે ખબર પડી કે જેમ સ્પેરમાં અમુક વસ્તુ કે આ ગાડીનું સ્પેર વ્હીલ છે, બરાબર, એમ આની અંદર જ્યારે એવી જરૂર પડે અમુક સ્પેરની વસ્તુ હોત પડી છે. હવે ડોક્ટરો સંશોધન કરીને પેરની વસ્તુ બીજે વાપરે છે. એવું આમાં ગોઠવી દીધું. એની કળા આપને એમ થાય કે ઓહો ગજબ કરી નાખ્યું, ગજબ કરી નાખ્યું. હા, પ્લાસ્ટિક લાઈન તૂટી, બીજો ટુકડો આપણે અહીંયા જોઈન્ટ કરી દઈએ, એમાં આમાંથી અહીંથી કાઢીને અહીં જોઈન્ટ કરી દઈએ હૃદયમાં. એની કળા ની પાછા હાંધા કરવા એનું કામ. ડોક્ટર જોઈન્ટ કરી દે પણ પાછું મેળવવું ને, હાઈટકું ભાંગ્યું હોય તો સ્ક્રૂ મારીને ફિટ કરી દે, પણ એની અંદર પાછું કેલ્શિયમ ભરવું, જે એ તો ઓલો કરે તો થાય, એ કરે તો થાય. એની કળા, દયા. આપણે આપણી ભૂલે વાહનમાં ભટકાણા પાછું હરખું ઈડો એ જ કરી દઈએ, એ જ કરી દઈએ. એની દયા તો જુઓ. જતન કર્યું જઠરામાં જેણે, તારો દેહ ઘડ્યો છે એણે, એ કામ કર્યું છે અતિ ઉપકારનો. આપને મનુષ્ય અવતાર આપ્યો, અને મનુષ્ય અવતારે એવા ઠેકાણે આપ્યો કે જ્યાં ગુરુના ચરણની સેવના મળે. એ તો એની બહુ દયા માનજો હો ભાઈ. મહાપુરુષોના ચરણની સેવના મળે એવા ઠેકાણે આપણો જન્મ કરાયો, એની મહેરબાની માનજો, કૃપા માનજો. વ્યવહાર કરવાની છૂટ, કામ ધંધા કરવાની છૂટ કરવા જોઈએ, કારણ કે આપણે ગ્રસ્તી છીએ, વ્યવહારવાળા છે, બાળ બચ્ચાને હાચવવા, એમાં ના નહીં કરવાની છૂટ. પણ એ કરતા કરતા મનુષ્ય દેહનો મુખ્ય ધ્યેય છે એ ભૂલાવો ન જોઈએ. સંતો કાંઈ આપને રખડું બનાવવાનું નથી કહેતા, બધું મૂકીને વહી જવાનું નથી કહેતા. એ એમ કહે છે કે આંખ હરિયાને કણું નીકળી જાય એવું કંઈક કરો ને ભલામણા, એવું કંઈક કરો ને. વ્યવહાર કરતા કરતા, સંસારના કાર્યો કરતા કરતા મનુષ્ય દેહની સફળતા થાય. અટાણે જેવા પરિવારમાં, શાંત પરિવારની અંદર, ભક્તિભાવવાળા પરિવારની અંદર તમે આનંદ કરો છો, પાછી એવી કમાઈ કરો ને એવા આનંદ મળે, એવું ને એવું પરિવાર મળે. આપણી ઉગમ ફોજની પરંપરામાં બરવાળા ગામની અંદર ભૂરા બાપા, એના દીકરા શંભુ બાપા, જેને ઉગારામ દાદા સદગુરુ મળ્યા, દેહમાં બીમારી, છેલ્લી 3 દિવસની એવી કુદરતી પળ આવી એની કમાઈ પ્રમાણે. છેલ્લે દેહ છોડો તો તઈ કીધું 5 ભાઈઓ, મારા બધા ભાઈઓ, માં, પરિવાર મારી નજરની સામે આમ ઉભા રહ્યો, આમ ઉભા રહ્યો. મારે મારા ગુરુ ગારામ પાસે એ માગવું છે, મારે હવે પળ આવી ગઈ છે. ઉગારામ દાદા મને બોલાવે, એમ કે છે શંભુડા વયો આવે, શંભુડા વયો આવે એમ બોલાવે છે, મારે જવું છે.
પણ મારી નજરની સામે મા બાપ, માતા, બધા ભાઈઓ, પરિવાર ઉભા રહ્યો. મારે ગુરુ પાસે એ માગવું છે કે જન્મો જન્મ આવા ભાઈઓને આવી માં મળે. જન્મ જન્મ આવા ભાઈઓ, આવી માં મળે, એ મારે મારા ગુરુ પાસે માગવું છે. ના ભાઈઓને માને કીધું કે માં, તમારો સંભોળો ભણવા જતો હોય, તમને કેટલો હરખ હોય ને ભાઈ, તો એના કરતા 1000 ગણા ભાવથી મને વળાવો, હું મારા ગુરુની ઘેરે જાઉં છું. મારા ગુરુની ઘેરે જાઉં છું. આ સાર્થકતા કરી લીધી કહેવાય. એટલે આવું ને આવું કુટુંબ જોતું હોય, આવો ને આવો આનંદ માણવો હોય. કુટુંબ ખરાબ નથી, પરિવાર ખરાબ નથી, આપણો ધંધો ખરાબ નથી, આપણી વૃત્તિ ખરાબ છે. એને સુધારવાની છે, અને એ વૃત્તિ સુધારવાને માટે સંતો કહે ને, એ સદગુરુ પરમાત્માનું ભજન ઉત્તમ સાધન છે. ઉત્તમ સાધન છે. તો મનુષ્ય દેહ આપ્યો, આવા ઠેકાણે આપ્યો, જેની દ્રષ્ટિના ફળ લાગે એવા ગુરુ મળ્યા, ન્યા આપ્યો. એ કામ કર્યું છે, અતિ ઉપકારનું કામ કર્યું છે. તો એને ભૂલાય? એ ભૂલાય? ઉપકાર ભૂલાય? માણા એમ કે કાંટો કાઢ્યો હોય એનો ગણ નો ભૂલાય. આણે તો સ્વર્ગ આપ્યું. ભલા માણા, એનો ઉપકાર કેમ કરીને ભૂલાય? સ્વર્ગ આપ્યું, ભૂલાય? વળી પ્રસવ થવાની પેલા પૈ કીધું, માના સ્તનમાં રસી દીધું. આપણા જન્મ પહેલા માના સ્તનની અંદર દૂધ આવ્યું. જન્મ પહેલા ખોરાક તૈયાર કરે, પછી ક્યાંય ખોવાઈ ગયો છે? હે ભાઈ, પછી ક્યાંય ખોવાઈ ગયો? એની દયા તમે જોવો. આપણે આ કોઈ દી વિચાર્યું? આ તો સંતો કે તે આપને ખબર પડે. આપણે માના સ્તનમાં ધાવ્યા હોય, પણ આ આપને વિચારે નહીં આવે. આ તો સંતોને ધન્યવાદ છે ભાઈ, મહાપુરુષોને ધન્યવાદ છે કે યાદી અપાવે. વિચાર તો કરો કે તમારા જન્મ પહેલા જે ખોરાક તૈયાર કરતો હોય એની દયા કેટલી. અને ખોરાક નો તૈયાર કરે, તમે ક્યાં ફોલદારી કરવાના હતા? કરવાના હતા નહીં. પણ દયા, જીવ માત્રની માથે એની દયા છે, પણ જીવ એને ભૂલીને ઓળો હાલે ને એટલે દુઃખી થાય છે. લ્યો ને, એટલે દુઃખી થાય છે. એની દયાનો ક્યાં પાર છે? એની કરુણાનો ક્યાં પાર છે? દરિદ્રતા, દુઃખ, ઈશ્વરને ભૂલીને આપણે કાંઈ ખોટું કર્મ કરીએ એટલે આવે છે, એટલે આવે. પણ એની દયા તો જોવો. તોય લક્ષ્મીજી બપોરનો સમય, ભગવાનને થાળ ધરાવવાનો, થાળ પીરસો જમવાનો. ભગવાન આંખો વીંચીને બેઠા હતા. એટલે લક્ષ્મીજીને નવાઈ લાગી કે પ્રભુ, જીવ શિવ હંસ પ્રાણી માત્ર આપનું ભજન કરે, આપનું ધ્યાન કરે. આપ તો 3 લોકના નાથ છો, તમે કેનું ધ્યાન કરો છો? કે દેવી, હું જોઉં છું કોઈ જીવ ભૂખ્યો નથી ને, બધાને ખવડાવું પછી હું ખાવ, એવી મારે નિયમ છે. એટલે બધાય ખાઈ લે પછી તમે. આ એમ જ હોય ને. ન્યા આપને પ્રશ્ન થાય કે ભગવાન બહુ તો 2 વાગે ખાય, હાલો મોડા મોડા, પણ અમુક 4 વાગે ખાતા હોય. થાય કે ન થાય પ્રશ્ન? કારણ કે અમુક કારખાને મોડો આવ્યો, હાલો. આ તો તમારી બુદ્ધિમાં ડખો ન થાય લગાવ કહી દઉં. કાંઈ વિચાર તો આવે ને કે ભાઈ બહુ મોડા મોડા ખાય, 2 વાગે ખાય, પણ અમુક 4 વાગે આવતા હોય તો. પણ એને ખબર છે કે 4 વાગે આ ખાવાનો છે. સમજાય ને? 4 વાગે આ ખાવાનો છે, એને ખબર છે. એટલે કે બધાય ખાઈ લે પછી જ ખાવ, કે આ મારો નિયમ છે. લક્ષ્મીજીને એમ થયું કે એ તો હારું કેમ બને? લક્ષ્મીજીને શંકા થાય એટલે આપને થાય જ, આપને થાય જ, સ્વાભાવિક છે. એમના ધર્મપત્ની થઈ હોય તો આપને થાય જ, સ્વાભાવિક છે.
બીજે દી એક કીડી ડાબલીમાં પૂરી લીધી ને થાળ પીરસવા ગયા, ધ્યાન કરી લીધું કે હા દેવી કરી લીધું, કોઈ હવે ભૂખ્યું નહીં કે કોઈ નહીં, લ્યો જમો. ભગવાન જમવાનું શરૂ કર્યું એટલે લક્ષ્મીજીએ ડાબલી ખોલી. ડાબલી ખોલી તો ડાબલીમાં એક ચોખો અને બેઠી બેઠી કીડી ખાઈ. લક્ષ્મીજી વિચારવા પડી ગયા કે આ કેમ? ભગવાન કે હું જોવો દેવી ડાબલીમાં? કે મેં જોવા હાટું આમાં કીડી પૂરી થઈ, કે તમે બધાય ખાઈ લ્યા પછી ખાવશો એ જોવા હાટુંથી આમાં ચોખો આવી ગયો ક્યાંથી એ હું વિચારું છું. કે ક્યાંયથી નહીં, તમારા કપાળેથી જ પડી ગયો તો. એ તમારું ધ્યાન નહોતું, તમારા કપાળે ચાંદલો કર્યો તો એ ચોખો એમાં પડી ગયો. અમે આવી રીતે જીવને ખવડાવવાનું સેટિંગ કરી દઈએ, જેમ આપને સેટિંગ કરતા આવડે ને એમ આપને આવડતું હોય તેને આવડે જ. અમે આ રીતે ધંધાનું સેટિંગ કર્યું, અમે આ રીતે કર્યું, છોકરાના સંબંધનું આ રીતે સેટિંગ કર્યું, કામ ધંધાનું આ રીતે સેટિંગ કર્યું. આપને સેટિંગ કરતા આવડતું હોય તો એને ન આવડે, એને ન આવડે, એને આવડે. એ ગમે એમ કે ગોઠવી દઈએ, એ જ કુદરતની કળા છે. તુલસીદાસના ગુરુ નરહરિ બહુ સાધુ સંતની સેવાના ભાવવાળા. એમાં એકવાર ચોમાસાનો સમય અને અતિથિઓ બરાબર સાંજના સમયે આવ્યા, 2-5. પોતાના ધર્મપત્નીને કીધું કે રસોઈ બનાવો, કે રસોઈ બનાવો વાત સાચી, પણ લાકડા ફરીમાં પીડ્યા રહ્યા ને પલ્લી ગયા ને બીજા હવે લાકડા નથી, હું રસોઈ બનાવું છે નહીં. કે કાંઈ વાંધો નહીં, તૈયારી કરી હું લેતો આવું. નરહરિ બારા નીકળ્યા, બાજુમાં દુર્ગા દેવીનું મંદિર, જૂનું થોડું મંદિર ને બારી વાયણા લાકડાના. અને એમ થયું કે મારે ક્યાં કોઈ હાટું બીજો, મારે તો દેવી જેનામાં બેઠા એને માટે રસોઈ બનાવી છે, અને દેવીનો દરવાજો કે બારી તો કોક બીજું કરી દે. એટલે જૂની બારી હતી ને જરાક તૂટેલ હતી, જરાક કુવાડો મારી બારી કાઢવા જાય છે, ત્યાં દેવી પ્રસન્ન થયા, દુર્ગા દેવી. હા નરહરિ રેવા દે બારી તોડમાં, હું લાકડા મૂકી જાઉં છું. અને રોજ તારે, કારણ કે તારો સંત સેવાનો એવો ભાવ છે, તારો સંત સેવાનો એવો ભાવ છે, એટલે રોજ એક ભારો નાખી જાવ, હુકેલ લાકડા એક કલાસ, પછી તારે શું વાંધો? કે કાંઈ વાંધો નહીં માતાજી, એમ કરો. રોજ દુર્ગા દેવી એક લાકડાનો ભારો મૂકી આવે. નરહરિની બાજુમાં એક જાટ રહે, જાટના પત્ની. નરહરિના પત્નીની સાથે મિત્રાચારી. એક દી નરહરિના પત્નીને કહેવાય ગયો કે અમને તો આ દેવી છે ને આ રીતે એક દી બારી તાર ભાઈ તોડવા ગયા તને દેવી પ્રસન્ન થઈ, અને રોજ એક ભારો તેદું ન નાખી જાય છે. હું વાત કરો કે હા? ઓલીએ જઈને એને ઘરવાળાને કીધું આ નરહરિને કામ થઈ ગયું આ દેવીને પ્રતાપે. એક દી બારી તોડવા જતા દેવી પ્રસન્ન થઈ કે મારી બારી ન તોડો, હું રોજ એક લાકડાનો ભારો, આને આઈકેલા સૂકેલા કાપવાનો પડે, ફાડવાનો પડે, એવો આખો ભારો નાખી જાય છે રોજ. તમે એમ કરો ને આપણે લાકડાને માથાકૂટ ન રહીએ. આ ઉપડ્યો કુવાડો લઈને બાવી તોડવા જાય છે ને દેવી પ્રગટ થયા ને એવો લોથાઈ રહ્યો કે ભાનશે કે નથી. અમે દેવતાઓ ભક્તોની સ્પર્ધા નથી કરતા, ભક્તોની સ્પર્ધા અમે નથી કરતા. તે ભક્તોની સ્પર્ધા કરી ઈ ક્યાં, તું ક્યાં? એને તો સંત સેવા માટે લાકડા જોતા હતા, તારે બાંધો ભરવો છે. મૂકું નહીં, મારી નાખું. બાજુમાંથી ઘરવાળી અવાજ સાંભળીને આવ્યા, માતાજી લોથારતા કે હે દેવી માફ કરો, હે દેવી માફ કરો, મારો મારો. મારે નહીં શું કરે? કે કોઈ હિસાબે કાંઈ એક હિસાબે થાય, તારે ધણીને છોડું, પણ આજથી રોજ એક લાકડાનો ભારો આ નરહરિને દી આવવાનો. ભાઈ સાહેબ દી આવશે, એ દી આવશું. સેટિંગ કરી દીધું, સેટિંગ કરી દીધું. એની દયા એટલે કેમ લાગે તમને? કેમ લાગે છે?
તમે સંકટમાં હો, કંઈ વિપત્તિમાં હો, કોઈના આશ્રિત હો, જેના ઉપર તમને શ્રદ્ધા હોય, એવા ટાણે શ્રદ્ધા રાખો ને તમને કોઈ મદદ કરવા આવે ને એને સેટિંગ કરી દીધું એમ માનજો. હા, એમ માનજો. બીજો કોઈને, આપણે જેને ભજતા હોય ને એ જ આપણી સહાયમાં આવે ને, બીજો તો કોણ આવે? જેને ભજતા હોય એ આપણી સહાયમાં આવે, બીજું તો આવે કોણ? એમ કહું છું, કોણ આવે? બસ ત્યાં કોઈ વ્યક્તિ ન માનવી, ત્યાં ત્રણ લોકનો નાથ માનવો. વ્યક્તિ ન માનવી. કુદરત ભક્તોના કામ આવી જ રીતે કરે છે. એટલે પ્રસવ થવાની પેલા પૈ કીધું, માના સ્તનમાં રસી દીધું. એ કામ કર્યું છે આપણા આહારનું. આહાર માટે એણે કેવું કામ કર્યું. તો હવે કહ્યા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. દેહમાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ સદગુરુ મળ્યા હોય ને ભજનનો માર્ગ બતાવ્યો હોય તો ભજન ન ભૂલતો. ભજનથી તારી વૃત્તિને વિમુખ ન કરતો. આ સંતોની યાદી છે અને આ યાદીમાં મારી તમારી આબાદી છે. આ યાદીમાં આબાદી છે. આ યાદી રહે તો આપણી આબાદી, ભૂલાય તો બરબાદી. ભૂલાય તો બરબાદી, યાદી રહે તો આબાદી. બસ કાન નેત્ર દીધા છે કેવા, સર્વે અંગ અમૂલક એવા. હું અટાણે ગમે એવી હારી વાતો કરો, તમારે સાંભળવાનું બંધ હોય તો ના ના, તમારે આ વાતો શું કામની? આલો ઈ કયો, દયા ન મનાય. મહાન વિભૂતિ હોય જેના દર્શન કરતા દોષ ટળે, પણ નેત્ર ન હોય તો. અવનવી દુનિયાની અંદર કુદરતે રચના કરી છે. વિવિધ પ્રકારની રચનાઓ આ જગતની અંદર જોવાલાયક સ્થળો, પણ નેત્ર આંખ ન હોય તો શું જોઈએ આપણે? કાન વિના મહાપુરુષોની અમૃત જેવી વાણી પણ હું કામની, એમ તો કયો. એમ થાય કે આ કાનની કેટલી કિંમત છે, આંખની કેટલી કિંમત છે, જીભની કેટલી કિંમત છે, ઘ્રાણ ઇન્દ્રિય નાકની કેટલી કિંમત છે. એક એક અવયવ એની મૂળ નો અંકાય. એનું મૂળ નો અંકાય. એક એક અવયવ એવું છે મનુષ્ય દેહનું, એનું કિંમત નો અંકાય. અને પછા અવયવ કેવા સારા છે કે આંખેથી મહાન વિભૂતિના દર્શન થાય, આ કાનેથી ગુણ સંભળાય, આ જીભેથી મહાપુરુષો સંતોના પરમાત્માના ગુણાના વાદો ગવાય. અમૂલક નહીં? અમૂલક નહીં? કેટલા સારા સાધનો છે. પછી સાધનનો આપણે દુર્વ્યય કરી, એક વસ્તુ જુદી વાલા, એ વસ્તુ જુદી છે. પણ સત્વયે કરીએ તો અમૂલ્ય સાધન છે. અમૂલ્ય સાધન છે. કાન નેત્ર દીધા છે કેવા, સર્વે અંગ અમૂલક એવા. હૃદય દીધું છે વિવિધ વિચારનું. હૃદય એટલે હાડમાસનું નહીં, મનને પણ સંતો હૃદય કહે છે. કેમ હૃદય કીધું મનને? કે જેમ આ હૃદયથી લોહીનું પમ્પિંગ થઈ અને નાડે નાડની અંદર એ લોહીનો સંચાર થાય છે અને આપણા દેહનું આરોગ્ય સારું રહે છે. એમ દરેક ઇન્દ્રિયોમાં સંસાર મન થકી થાય છે. દરેક ઇન્દ્રિયોનો રાજા મન છે. મન છે એ સૂક્ષ્મ દેહનું હૃદય છે. સ્થૂળ દેહનું આડમાડનું હૃદય છે, ત્યારે ઓલું સૂક્ષ્મ દેહનું હૃદય છે. મનથી આપણે સારા વિચારો કરી શકીએ, સારી સમજણ લઈ શકીએ. સારા વિચારો કરી શકીએ, સારી સમજણ લઈ શકીએ મનથી ને. વિવિધ પ્રકારના વિચારોની ધારા આપણા જીવનની અંદર ચાલ્યા જ કરે છે.
આગળ એ વિચારની ધારા બંધ થાય એટલે તમારી કોમા દશા કહેવાય બાબુ. વિચારધારાથી આપણું જીવન રસમય રહે છે. તમે કાંઈ વિચારી જ ન શકો તો તમારું વ્યવહારનું કાર્ય અટકીને ઊભું રહી જાય તરત જ. કોઈ પણ કાર્ય કરવું હોય અહીંયા વિચારની તો જરૂર પડે છે કે નથી પડતી? કોઈ પણ વ્યવહારિક કામ કરવું હોય તો ભલે હાલો ખરાબ કામ કરવું હોય ત્યાં વિચારની તો જરૂર પડે છે. અને જ્યારે જેવી જરૂર પડે એવી પ્રકારના વિચારધારા મન દ્વારા પ્રગટ થાય, આપને વિચાર આવ્યા કરે. ઓહો, એમાંય જેને ગુરુગમ દ્રષ્ટિ છે, ગુરુગમ ધ્યાન છે, એમાં ધ્યાન કરીને કોઈ કામ માટે વિચારે એટલે એમાંથી જે સ્ફુરણ ફૂટે એ બહુ સારું હોય બાબુ. હા, બહુ સારું હોય. પ્રેરણાદાતા એટલે કેમ લાગે? પળ પળ પ્રેરણા કરી રહ્યો છે. આકાશી અવાજ એનો થઈ રહ્યો, એની પ્રેરણા થઈ રહી છે. પણ મન એટલું આપણું ડોળાઈ ગયેલું છે એટલે પ્રેરણાને આપણે ઝીલી શકતા નથી. હૃદય દીધું છે વિવિધ વિચારનું, વિવિધ પ્રકારના વિચારો કરીને આપણે આપણા સંસારના કાર્યોની અંદર સફળતા કરી શકીએ, ભક્તિ માર્ગની અંદર સફળતા કરીએ. હરિગુરુ સંતની સેવા કેમ કરવી એના માટે વિચાર જોઈ કે ન જોઈ? આવો સત્સંગનો મેરાવડો રસવો છે તો કેવી રીતે રસીએ તો વ્યવસ્થા હારી થાય, વિચાર જોઈ કે ન જોઈ? લોકો આવશે અને કેવી રીતે બેસાડશે એને માટે વિચાર જોઈ કે ન જોઈ? એને કેવી રીતે ખવડાવ પીવડાવવાની વ્યવસ્થા કરવી, વિચાર જોઈ કે ન જોઈ? કે ન જોઈ? જ્યારે જેવી જરૂર એવી પ્રેરણા મળે છે ને આપણે કરીએ છીએ. અને મનુષ્યને એકને જ વધારે વિચારવા માટેનું હૃદય આપ્યું છે. જેમ આપણે બુદ્ધિ છે એમ પશુમાંય છે ખરા. કૂતરું તમને કરડવા ધોડે ને વાંકા વળો એટલે ઊભું જ રહી જાય, એને ખબર છે કે આ નવા જૂની હવે કરશે. છે બુદ્ધિ કે નથી? પશુ આયલું જાતો હોય ને ખાડો આવે પડખે તરીને વયું જાય છે, બુદ્ધિ હશે તઈ કે રેડિયા ઢોર કોઈ આ ખેતરમાં સરતું હોય રાતના સમયે, પણ આમ લાઈટ થાય એને ખબર પડે આવી ગયા, ભાગો. છે બુદ્ધિ. પણ વિશેષ બુદ્ધિ જે મનુષ્યને આપી છે એ નથી. વિશેષ બુદ્ધિ મનુષ્યને જે આપી છે કે કદાચ તમારાથી ભૂલ થઈ હોય તો ભૂલને તમે સુધારી શકો, એનો નિવેડો તમે લાવી શકો. મનુષ્યને વિશેષ બુદ્ધિ આપી છે. અને કોઈ સદગુરુ સંત મળે, નામનું લક્ષ્ય બતાવે ને જો પ્રજ્ઞા બુદ્ધિ થાય તો ઓર વાત બની જાય. પ્રજ્ઞા બુદ્ધિ થાય કંઈક ઓર વાત બની જાય. પ્રજ્ઞા બુદ્ધિ એને કહેવાય કેવળ સ્વરૂપનું જ ચિંતન કરે, નામનું જ ચિંતન કરે એને પ્રજ્ઞા બુદ્ધિ કહેવાય છે. કુદરતે બુદ્ધિ આપી અને સદગુરુ પ્રજ્ઞા બુદ્ધિ આપે એટલે મારો નાથ ઈશ્વર કરતાય સદગુરુ અધિક છે. ઈશ્વર બુદ્ધિ આપે, પ્રજ્ઞા બુદ્ધિ સદગુરુ આપે. એટલે ગુરુની બલિહારી બાપુ, એટલે ગુરુની બલિહારી જે પ્રજ્ઞા બુદ્ધિ આપે કે જે બુદ્ધિથી ચિંતન કરીને મનુષ્ય પોતાના નિજ સ્વરૂપની ભાન કરી જન્મ મરણના કારણમાંથી છૂટી અને પરમપદનો અધિકારી બને. આ પ્રજ્ઞા બુદ્ધિનું દાન સદગુરુનું છે. નરસિંહ મહેતા હાવ હાસુ કહે છે, ગોવિંદ કરતા ગુણ અદગેરા, સદગુરુ કૃપા નિધાન, તન મન ધન અર્પણ કરીને નામે નરસૈયો કરે છે પ્રણામ. ગુરુપદને વંદીને ઓસરું હું તો એક બાળક, અબોધ અજાણ મારા અપરાધની સામે ન જોઈશો દયાનિધિ, બોલ્યું તમે કરો પ્રમાણ. પ્રજ્ઞા બુદ્ધિ સદગુરુ આપે. આપણી પ્રકૃતિ હોય ને એ પ્રકૃતિ પ્રમાણે આપણા જે 4 અંતસ્કરણ છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આપણી જેવી કમાણી હોય એ પ્રમાણે 4 અંતસ્કરણની અંદર કુદરત મારા સોફ્ટવેર ગોઠવી દે. તમે એમ જ કરો. પણ સદગુરુ એવા છે
ઓલું સોફ્ટવેર કાઢી લે અને સારું ગોઠવી દે. હા, કોમ્પ્યુટરના માસ્ટર, કોમ્પ્યુટરના. જેસલને કેવું ગોઠવાણું હતું, કેવું ગોઠવાણું એ કાઢી લીધું અને એવું ગોઠવી દીધું. બધા હારા પ્રોગ્રામ મીંડ્યા, એવું કોમ્પ્યુટર ગોઠવી, એવું સોફ્ટવેર ગોઠવી દીધું, બધા હારા પ્રોગ્રામ મીંડ્યા. એ થોડું કઈ ડાગલા ડુગલી નાખે નહીં. નારાયણ દેખાય એવડું એ, નારાયણ દેખાય એવડું એ નાખે. ગુરુની બલિહારી. તો આવું હૃદય જાણવા વિચારવા માટેનું વિવિધ પ્રકારનું આપ્યું છે. તો કોઈ સદગુરુની શાન લઈને સારા વિચારની ધારા પ્રગટ કરી, મલિન વિચારોનો લય કરો. એ કેમ કરવું? ઉગારામ દાદાએ કીધું, નિર્વર્તી પરવર્તી પરખી સંકલ્પ વિકલ્પ દૂર કરો. જીવન મુક્તિને જાણી અને આ એક સંતોષ વરને વરો. નિવૃત્તિ અને પ્રવૃત્તિને પરખો. પ્રવૃત્તિમાંથી પાછા વળી અને નિવૃત્તિના ઘરમાં આવો. નિજ સ્વરૂપમાં વૃત્તિ કરો, એ નિવૃત્તિ છે. તો તમારા ખોટા સંકલ્પ વિકલ્પ જે કારણ વગરના ઉદ્ભવે છે, કે જે સંકલ્પ વિકલ્પનું પણ કર્મ બંધાય છે, જેને માનસિક વ્યભિચાર કહેવામાં આવે છે, માનસિક કર્મ કહેવામાં આવે છે, જેને મનનો દોષ કહેવામાં આવે છે, એનું પણ કર્મ બંધ. તમે મનથી એવું વિચારો કે આનું ખરાબ થાય એટલે તમારું કર્મ બંધાઈ ગયું. હા, એમાં કોઈ ફેર નહીં, બંધાઈ જ ગયું, બંધાઈ ગયું. એટલે સંતો કહે છે કે મનથી કોઈનું ખરાબ થાય એટલું વિચારવું નહીં, કારણ કે એનું કર્મ બંધાય, કર્મ બંધાય. એટલે કોમ્પ્યુટર સારું છે, પણ પ્રોગ્રામ જો માલિકો સોફ્ટવેર જો ખોટું હોય, દિશા બગડી જાય એવું કામકાજ છે, દિશા બગડી જાય એવું કામ છે. એટલે આખે આખું આ કોમ્પ્યુટર સદગુરુને ચરણે હોપી દેવું, કામ સારું ગોઠવી દે. સાસા વેપારી સંત છે સદગુરુ દીન દયાળ, તારા કોડ કપટને પર હરીને મન અર્પી દે. લાભુ દાદા ગુરુ ચરણે મન અર્પણ કરી દે. પછી જો સારું સોફ્ટવેર ન ગોઠવી દે કે છે, પણ ત્યાં ઉગાડવું તો પડે ને, ઉગાડવું તો પડે ને. કારીગરમાં કામ થઈ જાય. તો સારું સોફ્ટવેર ગોઠવી દે તો જ્ઞાન દીપક ગુરુ આપશે, અને એ સોફ્ટવેર ગોઠવા એટલે સમજાય કે સદગુરુ ભગવાન આપો આપ. મનુષ્યનો લેખો પ્રાણિયા નહીતર નકામાનો આ બાર. માટે વિવિધ પ્રકારનું વિચારધારા કરવાને માટે કુદરત મહારાજે આપણને 4 અંતસ્કરણ આપ્યા છે. એ એની દયા છે, એ એની કૃપા છે. હૃદય દીધું છે તુને વિવિધ વિચારનું, કાયા છે ત્યાં સુધી કરી લે સ્મરણ કીર્તારનું. દાંત દીધા ચાવણું સાવવાને માટે, દાંત દીધા, દાંત દીધા. આખી જિંદગી સાયવા કરો તોય કહાય નહીં, નકર કાળબીન પાણાય ગહાઈ જાય છે. કાળબીન આખી જિંદગી સાયવા કરો તો કહાય નહીં. આ તો માવા ખાઈ ખાઈને પથારી ફેરવી નાખી. હા, માવા ખાઈ ખાઈને હળી ગયા દાંત, હળી ગયા. બાકી પેલા 80 વર્ષના બાબા શેરડી આવતા, હોપારી ઝપટું બોલાવે.
ચાવણું ચાવવા માટે દાંત આવ્યા. દાંત દીધા છે ચાવણું ચાવવા, અનહરજુ છે ઉદર ભરવા. મનુષ્યને માટે મારા નાથે વસ્તુ કેટલી બનાવી, ધાન્યો કેટલા, રસો કેટલા, ફળ ફૂલ કેટલા, બધું મનુષ્યને માટે ને. વિધવિધ પ્રકારના ફૂલો કેને માટે? પણ એમ કહું છું, મનુષ્ય માટે. કેટલા રસો, કેટલી પ્રકારની વાનગીઓ બને. હે, મને એમ છે અટાણે તો ટોયસે વાત પૂગી ગઈ છે. ખાવાની તો લગભગ પળ આવી છો અટાણે. કેટલી જાતની વાનગી, આપણી અક્કલ કામ ન કરે, અક્કલ કામ ન કરે. બોર્ડ લાગે એક ઠેકાણે 72 જાતના ઢોસા મળે. લોસા તો જી બાકી. વાહ વાહ વાહ, કેટલી જાતની વાનગી. એમ આપને તો વિચાર જ આવ્યા કરે, વિચાર જ આવ્યા કરે. કેટલું એમ. વાહ વાહ. તો એ આટલો એનો ઉપકાર છે એવો કોઈ દી વિચાર ન આવ્યો કે ઓહો, મનુષ્યને માટે મારો નાથ કેટલું કરે છે. બાકી પશુઓને તો હું. જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરી ગીતામાં લખ્યું કે બળદ ગમે એવા મોટા માણાની જાનમાં જાય તો એને તો કડબ જ ખાવાની. શ્રીમાનની જાનમાં જાય તો એને જ કડબ જ ખાવાની. ઢેફલા તમે ખાઓ. સંતોની વિચારધારા તમે જોવો, એમ જોવો એની સમજણ કેવી છે, કેવી આવી. વાત હાજી, એને જ કડબ જ ખાવાની. અને હારા બળદ હોય કે એને વરરાજાને ગાડું કરવાનું. હારા બળદ હોય એને વરરાજાને ગાડું વધારે દોડવે એટલે બીજા શેરી રહીએ. શું કામનું, શું કામનું? કે ફલાડે ઠેકાણે ઘોડાનો રેસ ગોઠવાનો. સાચી વાત, ઘોડાનો રેસ થાય ને ઇનામ ગરદડીને મળે. દોડવાનું ઘોડાને ઇનામ. બધી માણા હું પલ્યો કે નહીં. એમ થાય કે ઓહો, દાંત દીધા છે સાવણું સાવવા, અનહરજુ છે ઉદર ભરવા. તને કર દીધા છે કરવા કામ, સંસારના કામ કરવાને માટે હાથ આપ્યા. તો સંસારના કાર્યો કરતા કરતા તારા જીવનની સાર્થકતાનું પણ કાર્ય કરી લે, કરી લે. જે હાથે સંસારના કાર્યો થાય એ હાથે હરિગુરુ સંતની સેવા કરીને તારા જીવનની સાર્થકતા પણ થાય કે ન થાય? થાય. મહાપુરુષોએ આ દેહ કરીને, આ ઇન્દ્રિયો કરીને વિવારો કર્યા અને આ દેહ અને આ ઇન્દ્રિયો કરીને સેવા ભક્તિ કરી અને જન્મ સફળ કરી લીધો. જન્મ સફળ કરી લીધો. કર દીધા છે કરવા કામ સંસારના, કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. આ ઉપકારને અતિ વિચારી. આ ઉપકાર તું નાનો ન માનતો, અતિ માનજે. બહુ મોટો ઉપકાર. મનુષ્ય દેહ આપ્યો ને એ આવા ભારત દેશમાં આપ્યો ને ભારત દેશની અંદર આવા સારા પરંગણાઓની અંદર આપ્યો ને સારા ઘરમાં ને સારા પરિવારમાં આપ્યો. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. તો ભાઈ, આ ઉપકારને અતિ વિચારી. અવળો નો થાતો અહંકારી, અવળો થામાં અહંકાર રાખમાં. તારું કર્યું દુનિયામાં કંઈ થતું નથી.
જો મનુષ્ય કરતા જગતમાં થતું હોય તો દુનિયામાં દુઃખી કોણ રહે? અવળો ન થા, અહંકાર ન કર, નિર્માની થા, નિરાભિમાની થા, સરળ થા, નમ્ર થા, દાસ થા. અને આવી સમજણ લઈને તારા વ્યવહારના કાર્યો કરતા કરતા સદગુરુ સંતનું શરણ સેવીને એની આજ્ઞાનું પાલન કરીને એ જે લક્ષ્ય બતાવે એ લક્ષ્યબદ્ધ જીવન જીવવા માંડ તો તારો સંસારય સફળ થાય ને જન્મય સફળ થાય. આપણે તો બે સફળ કરવા, સંસારને સફળ કરવો છે. સંસારની સફળતા હું કોઈ સદગુરુના ચરણેથી તમે તમારા ઘરમાં ભક્તિ લઈ આવો ને, એ ભક્તિના સંસ્કાર દરેક કુટુંબના સભ્યોની અંદર આવે એટલે સંસાર સફળ થયો બાબુ. અને એને લઈને વ્યવહારના કામય તમારા સફળ થાય, સફળ થયું. તમે મોગરાની માળા, ડોલરની માળા ઘરમાં લઈ આવજો, આખા ઘરની અંદર એની સુગંધ ફેલાય. જરા સેન્ટનો ફુવારો મારજો, આખા ઘરની અંદર એની સુગંધ ફેલાય. એક ધૂપસળી સળગાવો, આખું વાતાવરણ સુગંધમય થાય. આ તો મારા નાથની ભક્તિ છે. આ તો મારા નાથ સદગુરુ ભગવાનની ભક્તિ છે. એની સુગંધ હું કામ ન ફેલાય એમ કહું. આની તો સીમા હોય. અગરબત્તી છે, સેન્ટ છે, પુષ્પ છે, એની અમુક સીમા હોય, ત્યાં સુધી એની સુગંધ ફેલાય. આ તો ક્યાં ને ક્યાં સુધી ફેલાય. આ સુગંધી તો ક્યાં ને ક્યાં ફેલાય. ભક્તિ છે. અને સંતોના અનુભવ કે છે, ભક્તિ કરે ભલે ની પાતાળમાં પણ પ્રગટ હોય. આકાશ દાબી દુબી નોરીએ કાં આશે કસ્તુરીની બાસ. કસ્તુરીની સુગંધ છે. આ થોડી સાની રહી. અને રહી હોય તો કયો, કોઈ સંતોની કમાઈની સુગંધ સાની રહી હોય તો કયો. ધૂળ તો હમી ઘણા ઉડાડી, પણ ધૂળ ઉડાડવા વાળાને ક્યાંય પતો ન લાગ્યો. અને સંતોની સુગંધ તો ફેલાતી જ રહી. આદિ અનાદિનો આ ક્રમ છે. ઉડાડવા વાળા ઉડાડ્યા કરે, ઉડાડે. એનો સ્વભાવ છે, એનો સ્વભાવ છે. પણ સુગંધ સાની રહેતી નથી. અને સત્યને પ્રકાશવા માટે કોઈની મદદ જોતી નથી. સત્ય આપોઆપ પ્રકાશે છે. કોઈની મદદથી સત્ય પ્રકાશે એવું નથી. એ તો સ્વયં પ્રકાશિત જ છે ને. સત્યને પ્રકાશવા કેની મદદ લેવી પડે? કોની લેવી પડે? ભલા માણા ખોબા જેવડું બાંદ્રા ગામ, એક ખોબા જેવડી ઉગારામની ઝૂંપડી. સત્યને પ્રકાશવા હું કાંઈ કરવું પડતું હોય છે? સ્વયં પ્રકાશિત છે, એને શું કરવું પડે? નહીં, કાંઈ ન કરવું પડે. એટલે સંસાર સફળ થાય, જીવન સફળ થાય, એવી સદગુરુ પરમાત્માની ભક્તિ છે. તો અવળો ન થા અહંકારી, માથે દુઃખ છે તારે હજી જમના મારનું. બહુ ફૂલું ફરવા જેવું નથી. મેકરણ બાપાએ બહુ સારી વાત કરી છે કે સાબધાઈથી સુજાડી, અઘડી સુજાડી નાય, જોડો ઠંડે જમનો એલા તેદી લાજ રહેશે કે નહીં. આમાં બહુ ડાપણ વાપરું, ડાયો થયો. ન કરવાના કર્મ કર્યા, પણ જેદી જોડો જમનો પડશે તેદી એમ નહીં કહેવાય કે હું માભાવાળો છું. ત્યાં ડાપણ કોઈનું કાયમ આવતું. ત્યાં મોવાળો ચીડાય છે, ત્યાં મોવાળો ચીડાય છે. ત્યાં કાંઈ નહીં ચાલે. તઈ શું કરીશ? તઈ શું કરીશ? માટે અવળો ન થા અહંકારી, માથે દુઃખ છે જમના મારનું. માથે જમના મારનું દુઃખ છે.
આપણા કર્મ એવા છે કે આપણે જમને આથે સપડાવવું જ પડે. પણ મેં કીધું ને કે એવા સદગુરુ મળ્યા ને, ઓલું સોફ્ટવેર કાઢ્યું ને ઓલું ફિટ કર્યું. જમને હાથેથી સદગુરુ છોડાવે ભાઈ, સદગુરુ છોડાવે. કર્મનું કરજ ભરી દીધું. કર્મનું કરજ ભરાઈ જાય પછી તમને જમ હું કામ મારે? તમારો ગુનો કાંઈ ન હોય તો પોલીસ ખાતું શું કામ તમને પકડે? પકડવાનું કાંઈ કારણ ખરું? તમારો કોઈ ગુનો જ નથી. એમ એવો ભજનનો માર્ગ બતાવ્યો કે અનેક પ્રકારના કર્મના કરજ હતા એ ભરાઈ ગયા. પછી દંડ કરવા કોણ આવે? કે બાકી હોય તો દંડ ભરવો પડે. સુર દુર્લભ મનુષ્ય દેહ પામી, લંપટ નો થા લૂણ હરામી. સુર એટલે દેવતાઓ થાય. દેવતાઓને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ છે. લંપટ ના થા લૂણ હરામી. આપણે લંપટ કેને કહીએ છીએ? લંપટ શબ્દ જે વિષયમાં લપટાય એને લાગુ પડે છે. વિષયમાં લપટાય એને લંપટ કહેવાય. અને લંપટાઈ કરવાનું કારણ વિષયની આસક્તિ બીજું કાંઈ. વિષયમાં લપટાય એને લંપટ કહેવાય. આપણે લંપટ નથી થવું, આપણે હરિના દાસ થવું છે. આપણે લંપટ નથી થવું, હરિના દાસ થવું છે. વિષયમાં લપટાવવું નથી. વિષયમાં લપટાય એને લંપટ કહેવાય. લપટી ગયો, વિષયમાં લપટી ગયો. વિષયમાં લપટ નહીં. સોળ વિષય સંગ તબ પાયેગી સૈના, સોહમ સોહમ સદા બોલ રી મેના, હોતા હૈ અષ્ટ પહર એહી વેદ કા કહેના. વેદનું આ કેવું છે, લપટામાં ઉગરી જા, લપટામાં ઉગરી જા. તો ભાઈ લંપટ ન થા લોણ હરામી. વિષયમાં લપટામાં, અને વિષયમાં ન લપટાવવું હોય તો નામનો આધાર પકડી લે. નામનો આધાર પકડી લે. નામનો આધાર પકડીને આયલા એ લપટાણા નથી. એ પડ્યા એખડા નથી કે નામનો આધાર છે. નામનો આધાર પકડીને તો શિખર ઉપર ચડી જવાય. શબ્દ દौर पकड़ के योगी सुन शिखर चढ़ जावत है, नहीं मिलती है कोई बात बेदन में, बेद કહે સબ ભેદ હી. શબ્દનો દોર પકડી અને સુન શિખર, જે અભય સોન શબ્દ બ્રહ્મ, ન્યા ચડી જવાય છે. આ શિખર એવું છે કે અહીંયા ચડ્યા પછી લપટાવાનો કોઈ સંભવ નથી. કોઈ આવરણનો સંભવ નથી. એવું આ સોન શિખર છે. અભય સોન છે, નિર્ભય સોન છે. એ શબ્દ બ્રહ્મ છે. બસ આ શિખર ઉપર ચડી જવું છે. આ ડુંગર ઉપર એક ડેરી દેખી, એમાં ભાડ્યા અમે ઘડનારા પીર. ગુરુ મેં તો બની ગયા ફકીર, મારા દિલની ચોરી મટી, મારા મનની ચોરી મટી, મારે અહીંયા આવી ગઈ ધીર. ગુરુ મેં બની ગયા ફકીર. જેને જેને ત્રણલોકના નાથ કરતા કુદરત સદગુરુ પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરવી હોય અને આ સોન શિખરમાં ચડવું પડશે, ત્યાં જવું પડશે. પણ શબ્દ દોર પકડીને. બસ તો આવો સુર દુર્લભ
મનુષ્ય દેહ પામી લંપટ ન થા, લૂણ હરામી વિષયમાં ન લપટા એમ. સોટમ કહે શરણ ગ્રહી લે સર્જનહારનું, સર્જનહાર કુદરતનું શરણ ગ્રહી લે. જેણે આપને જન્મ આપ્યો એ નિર્ગુણ બ્રહ્મ કરતા કુદરતી સર્જનહાર, અને આપને સદગુરુ મળ્યા જેણે આપણા મનની અંદર ભક્તિના ભાવનું સર્જન કર્યું એ સર્જનહાર. ઓ નિર્ગુણ સર્જનહાર છે, સદગુરુ સગુણ સર્જનહાર છે. નિર્ગુણ સર્જનહાર કરતા સગુણ સર્જનહારની વિશેષ મહાનતા છે. આ દેહ રૂડો રૂપાડો આપી દીધો, પણ હવે ભક્તિભાવનું સર્જન ન થાય તો આમાન ભૂતમાં કાંઈ ફેર જ નહીં. આમાન ભૂતમાં કાંઈ ફેર નહીં. ભક્તિભાવનું સર્જન કરનાર સદગુરુ સર્જનારને ધન્યવાદ છે. કુદરત દેહનો ઘાટ ઘડે છે, સદગુરુ મનનો ઘાટ ઘડે છે. મનનો ઘાટ નો ઘડાય તો ગમે એટલા રૂડા રૂપાળા હોય. તમે હું બહુ રૂપાળો હોય એની પૂજા કરો એમ ને? કરો. આપણે 2-3 દીકરીઓ હોય ને 2-3 જમાયું તો હોય ને, એમાં એક બહુ રૂપાળો હોય ને કમાતો ન હોય, તમે શું કયો? દોરો ગધેડા જેવો છે, પણ કયો કે ન કયો? આ દોરો ગધેડા જેવો, પણ કાંઈ આને આવડ્યું નહીં. પૂજા ગુણની છે, ભક્તિના ભાવની છે. મનનો ઘાટ ઘડી દેનાર, જે પારસમણીના બનાવે પગથિયા અકલમણીના ઓટા, સતનામની સીડી માંડી દે એટલે થાય સૌથી મંદિર મોટા. પારસમણીના પગથિયા એટલે પારખ પદ મનને સદગુરુ આપે. પારખ પદ. હીરાને કોણ પારખે? ઝવેરી કે બીજું કોઈ? આત્મ સ્વરૂપની પરખ કરાવે એવા પગથિયા ગુરુ માંડી દે જીવનની અંદર. પારસમણીના પગથિયા પારખ પદ આપે. પારસમણી એને કહેવાય કે લોઢાને સોનું કરે. પારસમણી એમ કહેવાય કે જીવને શિવ કરે. આ પગથિયા પારખ પદ. ક્યું પારખ પદ? કે આત્મ સ્વરૂપની ભાન કરવાનું. પારસમણીના બિના પગથિયા અકલમણીના ઓટા. બુદ્ધિ અને અકલમાં તફાવત છે. બુદ્ધિ જગ વ્યવહારમાં હાલે છે, અકલ અનુપમ છે. જે અકલ સદગુરુ સંગીની છે. અકલ સદગુરુ સંગીની છે. તો જે કેવળ સદગુરુ સ્વરૂપનું ચિંતન કરે એ અકલ છે. અકલ છે. અકલમણીના ઓટા, એમાં સતનામની સીડી માંડી, એના સૌથી મંદિર મોટા. જે ઘટની અંદર નામની સીડી મંડાઈ ગઈ, નામનું ધ્યાન, જેને નામનું ચિંતન થયું, નામનું અખંડ ચિંતન થયું, એ સતનામની ચીડી. સોહમ અસ્મિ ઇતિ વૃત્તે અખંડા, એવી અખંડ વૃત્તિ થઈ. એ સતનામની સીડી મંડાઈ ગઈ. આ મહાપુરુષોના દેહરૂપી મંદિર સૌથી મોટા. ઉગારામ બાંદ્રામ રહીએ ને લંડનમાં મંદિર દેખાય. બાબુ સૌથી મંદિર મોટા. દ્વારા દેખ લે ભાઈ, જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે. એટલે આ પદ પરખાવનાર સદગુરુ સંત છે. સોટમ કે શરણ ગ્રહી લે આવા સર્જનહારનું. સદગુરુ સંતનું શરણ ગ્રહી લે.
જે તારા જીવનમાં કંઈક નવું સર્જન કરે, નવું સર્જન કરે. ખાવું પીવું, આણવું માણવું, હરવું ફરવું એ તો બધાને આવડે છે ને, કોણ નથી આવડતું? એ તો બધા એની ક્યાં શિખામણ આપવી પડે છે? કોઈને કેવું પડે રજાના દિવસે ફરવા જાજો જ? કેવું પડે. રવિવારે એકવાર તો હોટલમાં જવું જ કેવું પડે. આ તો બધા કરે છે, બધાને આવડે છે. ક્યારેક ક્યારેક તો બાંધવું જ કેવું પડે. એ તો બધા કરે છે, પણ નામમાં ધ્યાન લગાડે એવું નવ સર્જન તો સદગુરુ કરે. નામમાં ધ્યાન લગાડે, નવ સર્જન, નવ સર્જન. એવી નવી ભાવના પ્રગટ કરે જે સર્જનહારને ઓળખે, આને નવ સર્જન કહેવાય. એવી નવી ભાવના પ્રગટ કરે કે જે સર્જનહારને ઓળખે, આ કંઈક નવ સર્જન છે, નવ સર્જન છે. એટલે શરણ એવા સદગુરુ સંતનું ગ્રહણ કરી લે. એના ચરણ વિના તારું જન્માંતરોનું અજ્ઞાન ટળશે નહીં, સત્ય તને બાપા પૂજશે નહીં. સદગુરુ ચરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં રે. જન્મ મરણ દેનારું બીજ ખરું બળશે નહીં રે. સદગુરુ ચરણ વિના પ્રેમામૃત વસન પાન વિના ખરા ખોટાની ભાન વિના પ્રેમામૃત વસન પાન વિના ખરા ખોટાની ભાન વિના ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહીં રે. સદગુરુ ચરણ વિના ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહીં રે. સદગુરુ ચરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં રે. જન્મ મરણ દેનારું બીજ ખરું બળશે નહીં રે. સદગુરુ ચરણ વિના શાસ્ત્ર પુરાણ સદા સંભાળે
तन मन इंद्रिय तत्पर वाले शास्त्र पुराण सदा संभाले तन मन इंद्रिय तत्पर वाले वगर विचारे वळमा सुख मळसे नहीं रे सद्गुरु चरण विना वगर विचारे वळमा सुख मळसे नहीं रे सद्गुरु चरण विना अज्ञान तिमिर टळसे नहीं रे जन्म मरण देनारो बीज खरू बळसे नहीं रे सद्गुरु चरण विना तत्व नथी मारा तारामा सुग्न समज नरता सारामा तत्व नथी मारा तारामा सुग्न समज नरता सारामा सेवक सुतदारामा दिन वळसे नहीं रे सद्गुरु चरण विना सेवक सुतदारामा सेवक सुतदारामा दिन वळसे नहीं रे सद्गुरु चरण विना अज्ञान तिमिर टळसे नहीं रे जन्म मरण देनारू बीज खरू बळसे नहीं रे सद्गुरु चरण विना केशवरीनी करता सेवा परमानंद बतावेवा केशवरीनी करता सेवा परमानंद बतावेवा शोध विनाना सजन एवा मळसे नहीं रे सद्गुरु चरण विना शोध विनाना सजन एवा मळसे नहीं रे सद्गुरु चरण विना अज्ञान तिमिर टळसे नहीं रे जन्म मरण देनारो बीज खरू
બળશે નહીં રે સદગુરુ ચરણ વિના. સદગુરુના ચરણ વિના તારું અજ્ઞાન તિમિર ટળશે નહીં. અજ્ઞાન અને તિમિર એટલે અંધારું, અજ્ઞાન રૂપી અંધારું છે. ત્યાં સુધી આપને સત્ય સૂઝતું નથી. વેદ કે છે, શાસ્ત્રો કે છે, પુરાણો કે છે, નાના મોટા ધર્મગ્રંથો કે છે, અનુભવી સંતો કે છે કે આત્મા પરમાત્મા તારા ઘટમાં છે પણ નથી દેખાતો, કે અજ્ઞાન રૂપી અંધારો છે. અને આ અંધારો સૂર્યદેવ ઉગતા મટતું નથી, કોઈ દીવાઓ પ્રગટાવવાથી ટળતું નથી. આ અંધારું તો સદગુરુ મળે ને જ્ઞાન દીપક જો પ્રગટાવે ઘટમાં તો અજ્ઞાનનું અંધારું દૂર થાય. અને દૂર થાય તો ગોતવા પાણું નથી. અજ્ઞાન રૂપી અંધારું મટી જાય તો ઈશ્વર ગોતવા પાણું નથી. પણ અજ્ઞાન રૂપી અંધકાર સદગુરુ મળે ને જ્યારે જ્ઞાન દીપક પ્રગટાવી દે ત્યારે ટળે છે. रवि साहब, ध्यान की धुन में ज्योति जलत है, मिटो अंधारो अंतर को, ई अजवाळे अगम सूझो अने भेद जीड़ो उन घर को. सदगुरु मिल्या एने ध्यान दृष्टि आपी. ध्यान दृष्टि थी ज्ञान रूपी दीपक नु प्रागट्य थयुं. જ્ઞાન રૂપી દીપકનું પ્રાગટ્ય શું? કે સોહમ અસ્મિ આવું નિરંતર ચિંતન થયું. આ જ્ઞાન રૂપી દીપકનું પ્રાગટ્ય છે. આ ચિંતનથી ભેદ જડ્યો ઉનગારકો, અગમ સૂજો. જે મન બુદ્ધિમાં નથી આવતો તે અગમ સૂજો, અગમની ગમ પડી, ભેદ જડ્યો ઉનગારકો. તો અજ્ઞાન રૂપી અંધકાર કર્મની ગમે એવડી દીવડીઓ કરશો તોય નહીં મટે. અજ્ઞાન રૂપી અંધકાર ટાળવા માટે સદગુરુના ચરણે જઈએ અને સદગુરુની કૃપાથી જો આ ધ્યાન દ્રષ્ટિ આપે, જ્ઞાનનો દીપક પ્રગટે તો અંધારું મટે. સદગુરુ ચરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં. કઈ આપણે જ ગુરુ પરંપરામાં છે એટલે કહીએ એવું ને, બધા સંતો એમ કે છે કે ન્યા જા, ન્યા જા. જન્મ મરણ દેનારો તારું બીજ ખરું બળશે નહીં. જન્મ મરણના કારણ રૂપો જે બીજક છે, જેને આપણે લિંગ વાસનાનું શરીર કહીએ છીએ, એ બીજક જ્યાં સુધી બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી ન બળે. એ બીજક આગનીથી નથી બળતું. તો કદાચ ફરતી ધૂણીઓ તપાવી પ્રગટાવીને વચ્ચે બેહી જાય જો વાસના બળતી હોય, ગ્રંથિ છૂટતી હોય. એ પણ રવિ સાહેબે કીધું કે જાજી અગ્નિ સોધે ન રેડી, શબ્દ તાપે સદગુરુ તાવે, ગ્રહે શબ્દને ટેક નો છોડે, ઈ ગુરુને મન ભાવે. જાજી અગ્નિ તાપસ્યો એટલે કાંઈ તમારી વાસના બળીને ભસ્મ થાય એવું નથી. જાજી અગ્નિ શોધે ન રેડી નહીં થાય, પણ શબ્દ તાપે સદગુરુ તાવે. શબ્દના તાપે જો તપાડે, મારો વચન ને પ્રેમ વાપ્યો, ઈ સેવક ધોણી નામની તાપ્યો. અમર બોલ મારા ગુરુજી આપ્યો, થાન દ્વારો ગુરુ વચને તાપ્યો. નામની ધોણી તાપીએ તો વાસના બળીને ખાક થાય, તો આ બીજક બળે. દેહાધ્યાસની ગ્રંથિનું બીજક બ્રહ્મ અગ્નિના પ્રાગટ્ય વિના બળશે નહીં. બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય પણ એને જ કહેવાય આ સોહમ પદનું નિરંતર ચિંતન. જન્મ મરણ દેનારો આવડો આ બીજ છે.
બળશે નહીં, નહીં બળે ત્યાં સુધી કોટા કાઢ્યા કરશે, ઉગ્યા કરશે. અને અમુક બીજક એવા છે પાણી ન પાવતો કોટા કાઢ્યા કરે ને લીલું. ગાંડા બાવળને કોણ પાણી પાય? ઉનાળે લીલાસમ હોય, ઉનાળે લીલાસમ હોય. લ્યો કાળો ઉનાળો ભઠ ભરતી હોય ત્યાં ખારામ કોણ પાણી પાવા જતો હોય ને, પણ એવી 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 એવા કોટા કાઢે. આ તો હળું ગાંડા બાવળ કરતા ખરાબ. હા કે કોટા જ કાઢ્યા કરે, કોટા જ કાઢ્યા કરે. આપણે જો આંબો વાવ્યો ને થોડાક દિન ભાવ લંગાઈ જાય ને આને કાંઈ વાંધો ન આવે. બર્તણવાળા કાપી આવે તેમાં 20 કોટા નીકળે, હુકાય નહીં. બીજક બળે તઈ મેળ આવે એમ છે. જન્મ મરણ દેનારું બીજ ખરું, બળશે નહીં સદગુરુ શરણ સેવા વિના તારું અજ્ઞાન તિમિર ટળશે નહીં. પ્રેમામૃત વચન પાન વિના, ખરા ખોટાની ભાન વિના. મહાપુરુષોના અનુભવના શબ્દો એ પ્રેમામૃત વચન છે. એ વસનથી, એ સત્સંગથી, એ ધારાથી આપણને ખરા અને ખોટાની ખબર પડે છે. જો મહાપુરુષોનો સત્સંગ ન હોય, સમજણ ન હોય, તો માણસ પાપ કરીને ફસાય, નવાઈ નથી. પુણ્ય કરીને ફસાય. તમારું શું કેવું છે? પુણ્ય કરીને ફસાય. ઘણા વર્ષો પહેલાનો દાખલો ઉગારામ દાદાના વખતમાં આ રાજકોટની અંદર આનંદજીભાઈ મિસ્ત્રી એને અહીંયા કાર્યક્રમ, કોઈક મુંબઈના મોટા શેઠ આવેલા, એણે ઉગારામ દાદાને પ્રશ્ન કર્યો કે બાપા પુણ્ય કરતા પાપ લાગે? પુણ્ય કરતા પાપ લાગે? એટલે બાપા કે હા. બાપા એ સાખી કીધી કે સંતને જમાડે સૂર્યમાં તો 68 તીર્થમાં લીએ નામ, પણ સોરને જમાડે સૂર્યમાં તો હાલતા બાળે ગામ. બે કાન પકડી ગયા શેઠ કે બાપા મારે એમ થયું છે. મુંબઈના મોટા શેઠ એને અહીંયા પેઢીઓ હાલે, માણસો એટલા કામ કરે ને જૈન મતને માને. ને ઓલા પજોસણ આવે તે આખા બંદરવાળાને કોઈને ઝાડ ન નાખવા દે દરિયામાં. જે જોઈ અનાજ હું પૂરું પાડીશ. 1 મહિનો સુધી દરિયામાં કોઈને જવા નહોતી. એ શેઠને એવો ફટકો લાગ્યો, જેને 150-200 માણસો કામ કરતા હતા, એને પોતાને નોકરીએ જવું પડ્યું. બાપા કે તમે મહિનો દી બધાને ખવડાવ્યું, મહિનો દી બેઠા બેઠા એ શું કરે? જાળું તૂટી ગયું હોય થાંધી લે, અને તમારું અનાજ ખાધું, એનું લોહી બન્યું, એ કર્મ કરે એના ભાગીદાર તમે થાવ. સંતને જમાડે સૂર્યમાં તો 68 તીર્થમાં લીએ નામ, પણ સોરને જમાડે સૂર્યમાં તો હાલતા બાળે ગામ. પુણ્ય કેમ કરવું એ વિચાર તો કરવો પડે. સુપાત્રે દાન કોઈએ અનુભવીને જ કીધું છે? સુપાત્રે દાન અનુભવીને કીધું છે કે એમનેમ કીધું છે? એમનેમ કીધું છે. ખરા ખોટાની ભાન વિના, ખરા ખોટાની ભાન કેમ કરવું, કેવી રીતે કરવું? પુણ્ય કરાય, કરવાની ના નથી, પણ કેમ કરવું એ બહુ વિચારવા જેવું છે. એટલે નિર્ભય માર્ગ ભજનનો છે. દોષ થવાનો કોઈ સંભવ નહીં. કુદરતે દીધું હોય તો જરૂર કોઈને મદદગાર થઈ જો, કોઈને સહાયભૂત થઈ જો, પણ સુપાત્ર જોઈને, સુપાત્ર જોઈને કરાય, જરૂર કરાય. પ્રેમામૃત વસન પાન વિના, ખરા ખોટાની ભાન વિના. આ ગાંઠ હૃદયની કેવળ જ્ઞાન વિના ગળશે નહીં. જે ગ્રંથિ છે, જે જન્મ મરણના કારણરૂપ છે, એ ગ્રંથિ
કેવળ જ્ઞાનથી જ ગળે છે. હું અત્યારે આ બોલું એ માહિતી જ્ઞાન છે, કેવળ જ્ઞાન નથી. કેવળ જ્ઞાનને સમજવા માટેની આ માહિતીનું જ્ઞાન છે. કલાક બોલું તોય ભલે ને 2 કલાક બોલું તોય ભલે, પણ આ માહિતી જ્ઞાન છે, કેવળ જ્ઞાન નથી. કેવળ જ્ઞાનને સમજાવવા માટેનું માહિતી જ્ઞાન છે. કેવળ જ્ઞાન તો તમારા ઉપર સદગુરુએ દયા કરીને તમને નામનું ધ્યાન આપ્યું ને એ છે, એ કેવળ જ્ઞાન છે. નામના ધ્યાનથી જ આ ગ્રંથિ છૂટે. એ સત્સંગ આપણે 50 વર્ષ સાંભળ્યો એટલે ન્યાલ થઈ ગયા એવું નથી, પણ સત્સંગ કરીને જો આપણું મન સતનું સંગી બની ગયું, ખાટી ગયા. સત્સંગ કરીને આપણું મન સતનું સંગી બની ગયું તો એ કેવળ જ્ઞાનથી જન્માંતરોની ગ્રંથિ છૂટી જાય. તુલસીદાસનો મત છે રામાયણમાં, સોહમ અસ્મિ આ નિરંતર ચિંતવનથી જન્માંતરોની ગ્રંથિ બુદ્ધિ પ્રફુલ્લિત થઈને ગાંઠને છોડી નાખે છે, છોડી નાખે છે. બધા સંતોનો અનુભવ છે કે કેવળ જ્ઞાન વિના તમારી ગ્રંથિ નહીં છૂટે, નહીં છૂટે, નહીં છૂટે. સત્સંગ સાંભળીને ફૂલાઈ ન જવું. જાજા વર્ષ સાંભળો એટલે આપણે કાંઈ કરી લીધું એમય ન માનવું, પણ સત્સંગ સાંભળીને સતનું સંગી બની જવું. ત્રિકાળાબાદ રહેલું સત્ય, સત્ય નામ, એનું મનથી સંગી બની જાવું તો ગ્રંથિ છૂટી જાય. અનાદિ સ્વરૂપ તારું સત છે, સંગ કરી એનો રોજ. જીવપણાવ મટાડીને જીવે ખરો સત્સંગી, તો જ એને દાસ લાભો વખાણે. આ ખરો સત્સંગી, આ ખરો સત્સંગી, સતનો સંગી, એ કેવળ જ્ઞાનનો અધિકારી બન્યો. અને કેવળ જ્ઞાન જેને પ્રાપ્ત થયું એની ગ્રંથિ છૂટી. જેની ગ્રંથિ છૂટી એ જગતમાં ન્યાલ થઈ ગયો. ગ્રંથિ છૂટી એટલે સમજી લેવું બંધન છૂટ્યું. ગ્રંથિ છૂટી એટલે બંધન છૂટ્યું. ગ્રંથિ નથી છૂટી ત્યાં સુધી બંધન છે, ગ્રંથિ છૂટે એટલે સ્વતંત્રપણું છે. અને ગ્રંથિ છોડવાનો, આ ગાંઠ છોડવાનો આ ઉપાય એક જ છે. આ એક જ ઉપાય છે. જન્મ મરણ દેનારું બીજ બળશે નહીં, પ્રેમામૃત પજવસન પાન વિના. આવી ખરા ખોટાની પાન વિના, ખરા ખોટાની પારખ, સત્ય માર્ગ હું કે માલવું, કેવી રીતે જીવન સફળ થાય એ સત્સંગ થકી સમજાય છે. એ અનુભવી સંતોનો સત્સંગ, અનુભવી સંતોનો સત્સંગ. સિસોડા તો અટાણે ઉનાળો હોય, 2 ડગલા હાલો તો શેરડીને સિસોડા હોય, 2 ડગલા. પણ તમે ક્યાંક સોખાઈ હોય ને સારું હોય ત્યાં પીઓ છો કે નહીં? ગંધારું હોય ત્યાં તમે રસ પીવા નહીં ઉભા રહ્યો. પણ બહુ સોખાઈ છે, વ્યવસ્થિત છે, શેરડી ધોયેલી છે, શેરડી સાંયે પડી હોય, ત્યાં તમે 2 ગ્લાસ પી જાઓ. એમ સિસોડા ઘણા હાલે છે, સોખો જુઓ. સિસોડા તો ઘણા હાલે, ચોખ્ખો જુઓ. કઈ કલેજામાં ઠરે એમ કરવાનું છે, એમ કરવાનું. બાકી બરફ જાજો ને રહો હસો. લપની વાતો જાજી ને મુદાની ઓછી. લપની વાતો જાજી, મુદાની ઓછી. મુદાની વાત જ પકડવાની છે ને, મુદાની. એટલે આવા પ્રેમામૃત વસન પાન વિના, ખરા ખોટાની ભાન વિના, ગાંઠ હૃદયની આવા જ્ઞાન વિના ગળશે નહીં. સદગુરુ ચરણ વિનાનું તારું અજ્ઞાન તિમિર.
ટળશે નહીં જન્મ મરણ દેનારું બીજ ખરું, બળશે નહીં. ભલે શાસ્ત્ર પુરાણ સદા સંભાળે, તન મન ઇન્દ્રિય તત્પર વાળે, પણ વગર વિચારે એવા વળમાં તને સુખ મળશે નહીં. રોજ આપણે શાસ્ત્રોના અધ્યયન કરી બહુ સારી વાત છે. ધર્મગ્રંથો વંચાય અને વાંચવાનું આપણે અધ્યયન કરવાનો નિયમ લઈએ એ પણ બહુ સારી વાત છે. પણ એટલું ખરું કે વાંચેથી પૂરતું નથી, સમજેથી પૂરતું નથી, આચરણથી પૂરતું છે. એવું આચરણ ન પાળીએ તો ઘણા કે વાહ શું કે મેં શું કે અમે ફલાણા ધર્મ ગ્રંથનું અધ્યયન કરવા શીખ્યા નથી. આજે 20 વર્ષથી આપણે રોજ સવારમાં એક પાઠ તો આ ધર્મ ગ્રંથનો વાંચવો અને વાંચવો. વાહ શું કે મેં શું કે હું ધર્મ ગ્રંથનું અધ્યયન કરવાનું પાઠ કરવાનું શીખ્યો નથી, પણ કોકનું લોહી પીવાનું શીખ્યો નથી. એનું હું કોકનું લોહી પીવાનું ચાલુ રાખ્યું, એનું શું કરશું? ગ્રંથમાં તો લખ્યું લે કોઈ જીવને દુઃખ ન દેવું, તું આ શું કરશો? હગા બાપા બાજતો હોય પાઠ રોજ ઘેર તો તારો કામ નો હું એમ કહું છું. હાવુમાં રોજ સારું ગ્રંથ વાંચે ને વહુને ટક કર્યા કરે તો કામનું હું એમ કહું છું. એ કરતા તો વહુના છોકરા હિંચકાવે થારું લ્યો, એ એક પાઠ છે. હિંચકાવે તો પાઠ છે, પણ બે કઈ ભૂલે નહીં. આનું શું કરો તમે? આનું શું કરો? અને વહુ પાઠ કરતી હોય ને હાહુન સેવા ન કરે તોય શું કામનું? શું કામનું કયો લ્યો? આ બાજુ નહીં, આ બાજુ બાપ દીકરાને દીકરો બાપને તો પાઠ શું કામના? તો શું કામના? શાસ્ત્ર પુરાણ ભલે સદા સંભાળે, રોજ પઠન પાઠન કરે, પણ તુલસીદાસે કીધું કહત કઠિન સમજત કઠિન, કઠિન સાધન વિવેક હોય ગુનાક્ષર ન્યાય પુણ્ય પ્રત્યુ અને કેવું કઠણ છે. એના કરતા સમજવું કઠણ છે, પણ સમજવા કરતા સાધન રૂપ બનાવવું કઠણ છે. સાધન રૂપ ન બને ત્યાં સુધી તમારો અભ્યાસ ચાલુ રાખો. તાળો ન મળે ત્યાં સુધી દાખલો ગણ્યા કરો. એકાદી રકમમાં ક્યાંક ભૂલ આવતી છે. તાળો મળી જાય તો પછી ગણવાની જરૂર નથી. એમ સાધન રૂપ ન બને ત્યાં સુધી ધર્મ ગ્રંથો વાંચો, અધ્યયન કરો, પણ તાળો મેળવવા માટે પ્રયાસ કરજો. તો ધર્મ ગ્રંથોમાં શું આજ્ઞા કરવામાં આવે છે, કેવી રીતે વર્તવાનું કહેવામાં આવે છે, કયા લક્ષ્ય ઉપર ધ્યાન દેવાથી પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપની ઝાંખી થાય એ સમજવું જોઈએ ને. અને એને માટે કંઈક સાધના કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? કે એમનેમ થઈ જાય? એમનેમ નહીં થાય. તો ગણ્યા રાખો, તાળો મળી જાય. તાળો મળી ગયો ને જવાબ આપ્યો એ કે હવે પુસ્તકની હું પરોજણ ક્યાં વાંચે પ્રગટ પાને, મનથી મન સમજાવી લે પ્રાણી એટલે મેરા મજરો માણે. શાસ્ત્ર પુરાણ સદા સંભાળે, તન મન ઇન્દ્રિય તત્પર વાળે. કદાચ ઇન્દ્રિયોને કષ્ટ આપીને વાળવાના પ્રયાસો કરે, આ કાનમાં ડાટા દઈએ ને આંખ્યું બંધ કરી દે, બોલવાનું બંધ કરી દે, એક આસને જાજુ બેહવાનું રાખે ને આવું કષ્ટ ભોગવે. પણ આવું દેહને કષ્ટ આપવાથી બહુ ફાયદો નહીં થાય. ગરુડ પુરાણમાં લખ્યું કે સર્પ કરડીને રાફડામાં વહી ગયો, પછી રાફડાને ધોકાવશો તમને શું વળશે? દેહ તો રાફડો છે. રાફડો ધોકાવા કરતા દર હાજા રહેવા દો. અને કારીગર હોય તો મોરલી મંડો વગાડવા, મોરલી વગાડો એટલે બારો આવે ને ડોલવા માંડે એટલે કરંડીએ પૂરી દેજો.
કરંડીએ પૂરી દેજો. કોઈ સદગુરુની શાન લઈ અને જે વારે વારે ડંસ દે છે અને વિષયના ઝેર સડે છે એવું મન, આ મન કોઈ સદગુરુ મળે અને નાદ બ્રહ્મની વીણાનું ભાન કરાવે. જો નાદ બ્રહ્મની વીણા એકવાર આ સાંભળી જાય, ડોલવા મંડે, પછી ઈ મન સદગુરુના નામરૂપી કરંડિયામાં પુરાઈ ગયું. પછી તમારે જઈ જરૂર પડે તો નચાવી લ્યો, અને કામ ન હોય એટલે કરંડિયામાં પૂરી દો. જ્યારે જરૂર હોય મનથી ત્યારે મનથી વ્યવહારના કાર્યો કરી લ્યો. વ્યવહારના કાર્ય પૂરા થાય એટલે મન પાછું તરત કરંડીએ પૂરે જાય એટલે નામમાં લાગી જાય. પણ રાફડા ધોકાવે શું ફાયદો થાય? દેહને કષ્ટ આપવાથી શું ફાયદો થાય? શું ફાયદો થાય? કઈ ફાયદો નહીં થાય. એટલે કબીર સાહેબે કીધું, આંખ ન બૂંદો, કાન ન રૂંધો, આવા તેનું કષ્ટ ન ધારો, ખુલા ને પિસાનો હસી હસીને સુંદર રૂપ, નિહાળો સાધુ સહજ સમાધ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી. સાધુ સહજ સમાધ ભલી. દીદી ઇન્દ્રિયો શા માટે કાનમાં ડાટા દો, નાખ્યું બંધ કરો, કાનથી ગુણ સાંભળો, આંખે નજર કરીને જ્યાં જોવો ત્યાં મારા નાથનું રૂપ છે એમાં રાજી થાઓ, જીભથી એના ગુણ ગાઓ. પણ વગર વિચારે આવું કષ્ટ ભોગવવાથી તને કંઈ ફાયદો નહીં થાય. પરિશ્રમ માથે રહે, અને એવો પરિશ્રમ કરે તો પાછું એનું અભિમાન આવે કે આપણે 2 મહિના બોલ્યા જ નહીં. લ્યો, મુદેલ ન બોલ્યા, મૂંગા આખી જિંદગી નથી બોલતા. અમે વરહદી સાંભળવાનું બંધ કરી દીધું, ડાટા મારી દીધું, પણ બેરા બિચારા આખી જિંદગી નો સાંભળે તો શું ઉઘાડ થઈ ગયો. 2 વર્ષ આપણે આખે પાટા બાંધી રાખ્યા, પણ જેને સક્ષું જ નથી એ બિચારાને આખી જિંદગી હોય કે શું અનુભવનો ઉદય થઈ જાય, ત્યાં થઈ જાય છે. અભિમાન આવે, એનું અભિમાન આવે. વગર વિચારે આવા વળમાં સુખ મળશે નહીં. સદગુરુ ચરણ વિનાનું અજ્ઞાન તિમિર ટળશે નહીં. જન્મ મરણ દેનારું બીજ ખરું બળશે નહીં. તત્વ નથી મારા તારામાં, સુગ્ન સમજ નરતા સારામાં, સેવક સુતદારામાં દિન વળશે નહીં. તત્વસાર સ્વરૂપની ઝાંખી મારા તારાનો ભેદ આણે નહીં થાય. મારા તારાનો ભેદ મટશે તઈ થાય. હું તું મટશે, દુગ્ધા ટળશે, ત્યારે નેણે જોઈશો નિરખી, ભલે મળ્યો મેતા નરસિંહનો સ્વામી, હું તો એડે હરખી. મારા તારાનો ભેદ આણે તત્વસાર સ્વરૂપ ઓળખાતું નથી. અમારો મત આન, તમારો મત આન, અમારા ભગવાન આન, તમારા ભગવાન આન. અરે ભાઈ, બધાના એક છે. સત્ય સનાતન આત્મધર્મનો બધાનો એક જ મત છે. વાદ વિવાદ છોડો, અને સદગુરુ મળ્યા હોય તો મનને નામમાં જોડો. વાદ વિવાદ શું છે? અને એનાથી ફાયદો શું થવાનો? કાંઈ ફાયદો નહીં થાય. તત્વ નથી મારા તારામાં, સુગ્ન સમજ નરતા સારામાં, સારી સમજણને એ જિજ્ઞાસુ સમજ. ન વાદમાં જિંદગી પૂરી કરજે, વાદ વિવાદ મટાડી અને સદગુરુનું ભજન કરજે. સુગ્ન સમજ નરતા સારામાં, સારી સમજણને જીવનમાં ગ્રહણ કરી. સુગ્ન સમજ નરતા સારામાં, સેવક સુતદારામાં દિન વળશે નહીં. જાજા શિષ્ય સેવકો થઈ ગયા એટલે તારો દી વળી જાય એવું નથી, એવું નથી. મહાપુરુષો તો કોઈ પણ જીવને ઉગારવાના ભાવથી આ લક્ષ્ય બતાવે છે. કોઈને શિષ્ય સેવકો માનતા નથી, એને ભગવાન માને છે.
સેવક સુતદાળામાં દિન વળશે નહીં. જાજુ મંડળ થઈ ગયો એટલે ખાટી ગયો એવું કાંઈ નથી. એવું નથી. જાજુ ભજન કર તો ખાટી ગયો, તો ખાટી ગયો. સેવક સુતદાળામાં દિન વળશે નહીં. સદગુરુ ચરણ વિનાનું અજ્ઞાન ધીમે ટળશે નહીં. બીજી રીતે કહી તો જાજા ઘરમાં નોકર સાકર હોય, કુટુંબ પરિવાર બધું સારું હોય એટલે ઘણા કે આપણે ભગવાનની દયા છે, આનંદ લીલા લહેર છે, ખાઈ પી કામ કરવા વાળા કામ. આપણે મુદ્દેલ ઉપાધિ નથી. ઉપાધિ છે એની તને ખબર નથી. ઘણી ઉપાધિ છે. નો કરવાના કર્મ કરીને ધન ભેળું કર્યું ને ભોગવટો પાર વગીરનો છે. આમાં દી વળી જાય એવું. જાજી સંપત્તિ થઈ ગઈ ને કુટુંબ ને પરિવાર ને દીકરા ને વહુ ને બધું સારું એટલે સારું. ભલે ભગવાનની દયા માને, એમાં કંઈ ખોટું નહીં. જે દીધું છે તું તારે માણ, પણ એટલેથી પૂરતું ન માની લેતો. એમાં દી નહીં વળે. તો મન નામમાં વળે તો દી વળે. મન નામમાં વળે તો દી વળે. કાંઈ આટલેથી દી વળી ગયો એવું છે? જાજા નોકર સાકર હોય એટલે ખાટી ગયા એવું છે? ના, એવું નથી. એવું નથી. માટે કેશવ હરિની કરતા સેવા, હરિગુરુ સંતની સેવા કરતા પરમાનંદ બતાવે એવા, જેનું ધ્યાન કરતા પરમાનંદ પ્રાપ્ત થાય એવા પરમાનંદ પરમાત્મા હરિગુરુ સંતની સેવા કરતા મળે. કેશવ હરિની કરતા સેવા પરમાનંદ બતાવે એવા પરમ આનંદ મળે એ લક્ષ્ય બતાવે. પણ શોધ વિનાના આવા સજન મળશે નહીં. મહાપુરુષો કાંઈ એમ મળી જાય? શોધ જોઈએ, આપણી સાચી ભાવના જોઈએ. સાચી ભાવના જોઈએ. એક દૂધ પીવા ભેંસ લેવી હોય તો કંઈક શોધ કરવી પડે. સારું ઠેકાણું, બીજું ત્રીજું, 5 માણસને પૂછવું પડે કે નહીં. તો એક દૂધ પીવા ભેંસ લેવી હોય તો સારી રીતે શોધ કરવી પડે છે. તો સજન, સજન કેને કહેશું? કે જેને સર્જનાર્થી તાર લાગ્યો હોય એને સજન કહેવાય. સર્જનાર્થી જેને તાર લાગ્યો હોય એને સજન કહેવાય. આ સાચી શોધ વિના, સાચી ભાવના વિના આવા મહાપુરુષ મળવા દુર્લભ છે. એનું દર્શન દુર્લભ છે. સદગુરુ કાંઈ એમનું મળે નહીં. સાચી શોધ કરવી પડે, સાચી ભાવના જોઈએ. સાચી ભાવના હોય તો જરૂર. કોઈ સમય એવો નથી કે આ પૃથ્વી ઉપર એવી વિભૂતિ સંતો ન હોય. હોય પણ આપણી શોધ હોય તો જડે. આપણી ખોજ હોય તો જડે. એમનેમ તો ક્યાંથી જડે? શોધ વિનાના આવા સજન તને મળશે નહીં. સદગુરુ ચરણ વિનાનું તારું અજ્ઞાન તિમિર ટળશે નહીં. માટે કાયમને માટે આવા સદગુરુ સંતના ચરણનો આશરો માગીએ, એની સેવા માગીએ, એનું દર્શન થાય એ માગીએ, એની કૃપા મળે એ માગીએ. એવી ભાવના રાખીએ અને એવી ભાવના રાખીને સદગુરુ સંતની સેવા કરીએ, ભજન કરીએ અને જીવનની અંદર અમૂલ્ય લાભને બાપા લઈએ. માંડ માંડ કેટલાય જન્મે મનુષ્ય અવતાર મળ્યો હોય છે, કેટલી કમાણી ભેળી થઈ છે, તો એ બહુ તારણ ભગવાન ગુરુ મળ્યા છે. તો આ વાતને યાદ રાખવી, ભાવથી સદગુરુને ભજવા અને એ ભાવની અંદર જીવનને વ્યતીત કરવું. એમાં જ આપણું બાપા કલ્યાણ રહેલું, એમાં જ આપણો ઉદ્ધાર રહેલો છે. સદગુરુ શરણની સેવનામાં જ કાયમને માટે આનંદ લીલા લહેર છે. ગુરુની સેવનામાં લહેર છે, લહેર છે, લહેર છે રે જેને
ગુરુ મળ્યા એને લેર છે. આવ્યો અવસરીયો જેણે રે જાણ્યો, આવ્યો અવસરીયો જેણે રે જાણ્યો, એણે હરીને ભજેલ છે રે. જેને ગુરુ મળ્યા એને લેર છે. ઓ એણે ગુરુને ભજેલ છે રે. જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે, લેર છે, લેર છે રે. જેને ગુરુ મળ્યા એને લેર છે. રામના રે નામની રમત માંડી, રામના રે નામની રમત માંડી, બાજી સર્વે જીતેલ છે રે. જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે, લેર છે, લેર છે રે. જેને ગુરુ મળ્યા એને લેર છે. સતરે નામની શમશેર લઈને, સતરે નામની શમશેર લઈને, વાસના બધી મારેલ છે રે. જેને ગુરુ મળ્યા એને લેર છે. એ વાસના બધી મારેલ છે રે. જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે, લેર છે, લેર છે રે. જેને ગુરુ મળ્યા એને લેર છે. ભવસાગર માં તરે ઈ વીરલા, ભવસાગર માં તરે ઈ વીરલા, દાસ લાભુ ને સદા લેર છે રે. જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે, લેર છે, લેર છે રે. જેને ગુરુ મળ્યા એને લેર છે. ગુરુ મળ્યા એને લેર છે. સદગુરુ દેવ